ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે એક મહત્વનું ચેપ્ટર આપણે સિલેબસમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એની શરૂઆત કરીશું. ત્રિકોણમિતીય વિધેય છે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9થી ભણીને આવી ગયા છો. બેઝિક ખ્યાલ કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ ત્રિકોણના ખૂણો રિલેટેડ ત્રિકોણમિતીય વિધેય તમે ભણીને આવી ગયા છો, જે હું તમને ફરી એક વખત યાદ અપાવીશ. શું કામ? કેમ કે ત્રિકોણમિતિ છે એનો બેઝિક ખ્યાલથી લઈને એના સૂત્રના વિશ્લેષણ સુધીનો અભ્યાસ તમને હોવો જોઈએ. કેમ કે આ જે ચેપ્ટર છે એ ઘણા બધા ચેપ્ટર સાથે કનેક્શન છે. આપણે ધોરણ 11માં, ધોરણ 12માં, ફિઝિક્સમાં, ઘણા બધા સબ્જેક્ટમાં, ઘણા બધા ટોપિકમાં ત્રિકોણમિતીય વિધેયનો ઉલ્લેખ બધામાં થાય છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતિનું ઇંગ્લિશ નામ છે વિદ્યાર્થી મિત્રો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, જેની મદદથી આ એક ગ્રીક વર્ડ છે ટ્રિગોનોમેટ્રી. આ જે વર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ બે શબ્દનો કમ્બાઈન છે. કયા કયા? એક તો છે વિદ્યાર્થી મિત્રો ટ્રિગોન અને બીજું છે વિદ્યાર્થી મિત્રો મેટ્રોન. ટ્રિગોન એટલે કે ત્રિકોણ ગ્રીક વર્ડ છે, અને મેટ્રોન એટલે કે એની બાજુનું માપન, એટલે ત્રિકોણની બાજુનું માપન ને રિલેટેડ આપણે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? ટ્રિગોનોમેટ્રી એનો અર્થ એવો થાય કે ત્રિકોણની બાજુઓના માપ. ક્લિયર? મૂળભૂત રીતે આ વિષય ત્રિકોણોને સાંકળતા ભૌમિતિક પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે વિકસ્યો હતો. પણ પહેલાંના જમાનામાં જો તમે એનો ઉપયોગ જુઓ ને તો ઘણી બધી રીતના કરતા હતા. જ્યારે પહેલાંના સમયમાં આપણી પાસે ઘડિયાળ નહોતી અને ત્યારે જો તમારે સમય જોવો હોય તો તમને ખ્યાલ હોય અથવા તો તમને કોઈ દાદા દાદીએ વાર્તા કહી હોય કે પહેલાંના સમયમાં રાજા મહારાજા સમય જોવા માટે પડછાયાનો ઉપયોગ કરતા હતા. એ પડછાયા વિદ્યાર્થી મિત્રો એક પ્રકારના ત્રિકોણમિતીય વિધેયનું એક લોજિક છે. એટલે ઘણી બધી જગ્યાએ તમે ઉપયોગ કરી શકો કે સમુદ્રના કપ્તાનને જો દિશા જાણવી હોય તો ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકાય. જમીન માપન માટે મોજણી કરવી હોય તો ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકાય. એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકાય. હાલના ક્ષેત્રે પણ ઘણી બધી જગ્યાએ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. આપણે જે ફોર એક્ઝામ્પલ કહું તો કોઈ સર્કિટ બનાવી છે, કોઈ ટીવી, લેપટોપ, મોબાઈલ, એની જો કોઈ સર્કિટ બનાવી છે તો આ સર્કિટની ઇલેક્ટ્રિક ડિઝાઇનમાં પણ ત્રિકોણમિતિનો બહોળો ઉપયોગ થાય છે કે જેથી કરીને કરંટ એ વધારે પાસ ન થાય, અવરોધ વધારે ન ઊભો થાય. આવા ઘણા બધા રીઝન છે વિદ્યાર્થી મિત્રો. આ તો હું તમને ટૂંકમાં જણાવું છું. બાકી જો હું તમને આનો ઉપયોગ જણાવું ને તો 3-4 લેક્ચર થઈ જાય. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિનો ઉપયોગ ભૂકંપ વિજ્ઞાનમાં, અણુની સ્થિતિ જાણવામાં, દરિયામાં આવતા મોજાની ઊંચાઈનું અનુમાન કરવા માટે, સંગીતના સૂરનું વિશ્લેષણ કરવા માટે જેવા ઘણા ક્ષેત્રોમાં, અન્ય પ્રદેશોમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અગાઉના ધોરણ, મીન્સ કે ધોરણ 10. ધોરણ 10માં લઘુકોણ માટે કાટકોણ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર સ્વરૂપે ત્રિકોણમિતિનો આપણે અભ્યાસ કર્યો. એટલે તમને એવું થશે કઈ રીતના? તો જો હું તમને એને સંપૂર્ણ પહેલા યાદ અપાવીશ અને પછી આપણે 11થમાં જોશું. ત્રિકોણમિતિનો ઉપયોગ તમે કાટકોણ ત્રિકોણ રિલેટેડ કરતા હતા. જો આવી રીતના તમે એક ત્રિકોણ બનાવતા હતા 10મા ધોરણમાં. આ ત્રિકોણ ફોર એક્ઝામ્પલ એબીસી નામ આપી દઉં છું. બરાબર? આ ખૂણાને ફોર એક્ઝામ્પલ હું થીટા લઈ લઉં છું. હવે ત્રિકોણની ભાષામાં જો આ ત્રિકોણને દર્શાવીએ તો આ ખૂણાની વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ થાય, એટલે એને શોર્ટમાં આપણે સબા કહેતા હતા. આ ખૂણાની વિદ્યાર્થી મિત્રો પાસેની બાજુ થાય તો એને આપણે પાબા કહેતા હતા. અને આ વિદ્યાર્થી મિત્રો એનો કર્ણ છે. આ બેઝિક ખ્યાલ તો તમને આવડે જ છે. આના પરથી યાદ કરો ત્રિકોણમિતિના વિધેય કેટલા હતા આપણી પાસે ટોટલ?
તો તમે ફટદારાનો આન્સર આપશો કે સર ત્રિકોણમિતિના ટોટલ મારી પાસે 6 વિધેય હું ભણીને આવ્યો. તો હા 6 જ છે. કયા કયા? એક તો સાઇન, બીજું કોસ અને ટેન. આ મેન 3 વિધેય અને આના પરથી બાકીના 3 વિધેય કયા? તો કે કોટ, સેક અને કોસેક આ વિધેય બનશે. પછી જો અહીંયા આપણી પાસે ખૂણો થીટા હોય તો અહીંયા થીટા લખવાના, અહીંયા બીટા હોય તો અહીંયા બીટા લખતા હતા, અહીંયા એ હોય તો અહીંયા એ લખતા હતા. આવી રીતના આપણે લખતા હતા. ક્લિયર? હવે સાઇન છે, સાઇન વિધેય, એ સાઇન છે એ બે બાજુઓના ગુણોત્તર રિલેટેડ દર્શાવીએ તો સાઇન છે વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ એટલે કે સાબાના છેદમાં કર્ણ. તો હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો સાબાના છેદમાં કર્ણ. આ બધું તમને ખ્યાલ જ છે. સાબા એટલે બાજુ જોઈએ તો એને AB વડે દર્શાવીએ અને કર્ણ છે વિદ્યાર્થી મિત્રો AC. એટલે અહીંયા હું લખું છું કાટકોણ ત્રિકોણ ABC માટે. જ્યાં ખૂણો B છે એ 90 છે એટલે આપણે એને આવી રીતના દર્શાવતા હતા. ચાલો, કોસ. કોસ એટલે શું લખી શકાય? તો કે ભાઈ પાબાના છેદમાં કર્ણ. પાબા એટલે કઈ બાજુ? તો કે BC ના છેદમાં AC. ટેન એટલે શું કહીએ? ટેન એટલે આપણે યાદ રાખેલું વિદ્યાર્થી મિત્રો સાબાના છેદમાં પાબા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે કે BC. આ 3 મેઇન ત્રિકોણમિતીય વિધેય જેના પરથી બાકીના વિધેય બને છે. ચાલો, કોટ માટે તમે શું યાદ રાખેલું? તો કે યાદ રાખ્યું તું સર પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો અહીંયા લખાશે BC ના છેદમાં AC. ચાલો, સેક. સેક માટે શું યાદ રાખેલું? તો સેક માટે યાદ રાખેલું કે સર કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ છે આપણો AC, પાસેની બાજુ છે BC. કોસેક માટે શું યાદ રાખેલું? તો કે સર કર્ણના છેદમાં સામેની બાજુ. તો અહીંયા લખાશે AC ના છેદમાં AB લખાશે. આ બેઝિક વિધેય ત્રિકોણની બાજુઓના ગુણોત્તર રિલેટેડ તમને બહુ સારી રીતના ખ્યાલ છે. આનો બધી જ જગ્યાએ ઉપયોગ થવાનો છે. ધોરણ 11માં પણ, ધોરણ 12માં પણ અને તમે ફિઝિક્સમાં પણ અમુક સૂત્રમાં આ બેઝિક વિધેયનો ઉપયોગ થતો આવ્યો છે અને તમને ખ્યાલ પણ છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો તમે એક બીજી વસ્તુ જોયું હોય તો ત્રિકોણમિતિમાં આપણી પાસે 3 નિત્યસમ છે. જો અહીંયા લખું છું નિત્યસમ, આ તમારે યાદ રાખવાના છે. એમાં પહેલું નિત્યસમ છે આપણી પાસે સાઇન સ્ક્વેર. ખૂણો ગમે તે હોય, XYZ, થીટા બીટા આલ્ફા ગમે તે, હું થીટા લખું. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ પહેલું નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? હવે આ નિત્યસમ ઉપરથી જો તમારે સાદરૂપ આપવું હોય તો 10મા ધોરણ રિલેટેડ તમે એવું સાદરૂપ આપતા હતા. ધારો કે હું સાઇન સ્ક્વેરને બેટા કરતા બનાવું તો અહીંયા રહેશે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આવું બની શકે. બની શકે. અથવા ઉલટું કોઈક વખત દાખલામાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા હોય તો એને જગ્યાએ તમે શું લખી શકો? સાઇન સ્ક્વેર થીટા લખી શકો. આ જ રીતના આ વિધેયમાં આપણે કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો સાઇન સામે જતા રહે તો 1 માઇનસ શું બની જાય? અહીંયા સાઇન સ્ક્વેર થીટા બની જશે. ક્લિયર? આ પહેલું નિત્યસમ હતું બેટા, જે તમને સારી રીતના ખ્યાલ છે. બીજું નિત્યસમ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો, કોસેક સ્ક્વેર થીટાને જો હું કરતા બનાવું તો હવે તો તમને આવડી ગયું ઉપર. આ માઇનસ છે, ધ્યાન રાખજો. સાઇન અને કોસના નિત્યસમમાં જ વચ્ચે પ્લસ આવે, બાકી શું આવશે? માઇનસ આવશે. એટલે માઇનસ સામે જાય એટલે પ્લસ થઈ જાય તો 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બની જશે. કોટ સ્ક્વેર થીટાને કરતા બનાવું તો આ માઇનસ છે સામે ગયા એટલે પ્લસ અને 1ને આ બાજુ લઈ લેવાય
તો કોટ સ્ક્વેર છે એ પ્લસમાં રહેશે અને અહીંયા બની જશે કોસેક સ્ક્વેર થીટા -1 બની જશે. આ તમારું બીજું નિત્યસમ છે. ક્લિયર? અને ત્રીજું નિત્યસમ વિદ્યાર્થી મિત્રો, ત્રીજું નિત્યસમ છે આપણી પાસે સેક સ્ક્વેર થીટા -tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સેમ પેટર્ન ઉપરની છે. સેક સ્ક્વેર થીટાને કરતા બનાવું તો 1 + tan સ્ક્વેર થીટા, અને આ જ રીતના tan સ્ક્વેર થીટાને વિદ્યાર્થી મિત્રો કરતા બનાવું તો માઇનસ છે સામે જશે જમણી બાજુમાં, એટલે પ્લસ થઈ ગયા અને 1 ને આપણે આ બાજુ લઈ લઈશું તો અહીંયા રહેશે આપણી પાસે સેક સ્ક્વેર થીટા -1 રહેશે. એટલે આ ત્રણ નિત્યસમ તમને સારી રીતના ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આ નિત્યસમને યાદ રાખવા માટે તમે ચાવી એક યાદ રાખી છે કઈ, હું મારી ભાષામાં કહું તો હું આવી રીતના યાદ રાખાવું, સાઇન પ્લસ કોસ લખવાની રીત જોજો. એ કોકોનટ લઈ અને ફરવા જાય છે. સાઇન અને કોસ નામની વ્યક્તિ છે ને એ હાથમાં કોકોનટ લઈ અને ગોવાના બીચમાં આપણે ફરવા મોકલી દઈએ ને તો ચાવી યાદ રાખીશું કે સાઇન પ્લસ કોસ એ કોકોનટ લઈને એસટી બસમાં બેઠા. ક્યાં બેસે છે? એસટી બસમાં. એટલે જો એસ પ્લસ સી નિત્યસમમાં વર્ગ આવે વિધેયનો એ તો ફાઇનલ છે. એસ પ્લસ સી એટલે સાઇન પ્લસ કોસ આવી ગયું, સાઇન પ્લસ કોસ વર્ગ તો છે ઇઝ ઇક્વલ ટુ 1 જ હોય નિત્યસમ. કોકોનટ લઈને લખ્યું છે મેં કોટ, એટલે કો એટલે કે કોસેક અને કોટ તો પાછળ લખ્યું જ છે. જો વચ્ચે નિશાની કઈ આપ્યું? ડેશ. ડેશ બોલે તો માઇનસ. એસટી બસમાં બેઠા, એસ એટલે કે સેક, વચ્ચે છે માઇનસ અને ટી એટલે કે tan. તો સેક સ્ક્વેર -tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ ત્રણ જે નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો, ત્રણ નિત્યસમ, આ ત્રણ નિત્યસમ તમારે યાદ રાખવાના છે. અને આ 10મામાં તમે ભણીને આવ્યા બાજુઓના રિલેટેડ ત્રિકોણમિતીય વિધેયોનો ગુણોત્તર જે તમારે ખ્યાલ રાખવાનો છે. ખરેખર જો વિદ્યાર્થી મિત્રો હું દર્શાવું ને તો tan એટલે શું છે કે ભાઈ tan એટલે કે સાઇન વિધેય અને કોસ વિધેયનો ભાગાકાર છે tan. તો કોટ આનાથી ઉલટું થાય. તો તમે વ્યસ્ત વિધેય પણ ભણીને આવી ગયેલા છો. તો જો હું વ્યસ્ત વિધેય તમને યાદ અપાવું, વ્યસ્ત વિધેય સાઇન જે વિધેય છે સાઇનનું વ્યસ્ત વિધેય વિદ્યાર્થી મિત્રો કોસેક કહેવાય. શું કહેવાય? કોસેક. અને કોસેક છે કોસેક એનું વ્યસ્ત વિધેય વિદ્યાર્થી મિત્રો સાઇન કહેવાય. એટલે બાય ડાયરેક્શનલ છે બંને. એટલે આ શું કહેવા માંગે વિદ્યાર્થી મિત્રો એ જો સમજવું હોય ને તો હું અહીંયા લખું છું સાઇન નું વ્યસ્ત એટલે કે કોસેક જો તમારે લખવું હોય તો આવું લખાય, સાઇન બરાબર 1/, કોસેક આવું લખાય. અથવા કોસેક બરાબર 1/sin, વ્યસ્ત એટલે 1/, જતું રહેવાનું છે. આવું દર્શાવે છે. એટલે અમે ટૂંકમાં લખ્યું સાઇનનું વ્યસ્ત કોસેક, કોસેકનું વ્યસ્ત સાઇન રહેશે. નેક્સ્ટ બેટા બીજા માટે કોસ વિધેય. તો કોસનું વ્યસ્ત રહેશે સેક અને સેકનું વ્યસ્ત રહેશે કોસ. એટલે હવે ઉપર મુજબ લખવું હોય તો તમને આવડી ગયું કે તમે લખશો કે સર કોસ એટલે આવું લખાય કે ભાઈ 1/sec. તો હું કહીશ હા 100% સાચી વાત. ચાલો સેકનું વ્યસ્ત લખવું હોય તો તે કે ભાઈ 1/cos લખાશે આવું. ત્રીજું tan માટે, tan વિધેયનું વ્યસ્ત થશે કોટ અને કોટ વિધેયનું વ્યસ્ત થશે tan. તો આના પરથી લખવું હોય તો શું લખાય? tan એટલે કે 1/cot અને cot એટલે કે 1/tan રહેશે. રાઈટ? એટલે આ ત્રણ જે વ્યસ્ત વિધેય મેં દર્શાવ્યા એકબીજાના, આ પણ તમે ખ્યાલ રાખશો. જે બેઝિક સૂત્રમાં
કોઈ સાદરૂપના દાખલામાં આનો આપણે ઉપયોગ કરીશું. અને આ જે સિમ્પલ જે હું તમને કહું છું કે આ બધા તમને આવડતું જ હશે, 10મા ધોરણમાં તમે ભણીને આવી જ ગયા છો, છતાં પણ હું તમને યાદ અપાવું છું, કેમ કે મારી જેવા ધારો કે કોઈ નબળા વિદ્યાર્થી હોય તો એને આવડી શકે. ક્લિયર? તો 3 વસ્તુ મેં કીધું. એક, બાજુઓના રિલેટેડ વિધેય લખાવ્યા મેં, નિત્યસમ, વ્યસ્ત વિધેય. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે તમે 10મા ધોરણમાં એક કોષ્ટક ભણીને આવી ગયા છો કે જેમાં 0 થી લઈને 90 ખૂણો હોય, ખૂણો, આના રિલેટેડ વિધેયની તમે કિંમત લખતા હતા. ખ્યાલ આવે છે? 0 થી લઈને 90 આના રિલેટેડ તમે કિંમત લખતા હતા. આ ત્રિકોણમિતિનો ખ્યાલ છે ને, ખરેખર વિદ્યાર્થી મિત્રો એકમ વર્તુળ દર્શાવે. તમને એવું થતું હશે કે આ વર્તુળ ત્રિકોણનો ખ્યાલ કઈ રીતના દર્શાવતો હશે, તો આની બધી જ એક થિયરી આવે, પણ આ તો બેઝિક હું તમને દર્શાવું કે આ ત્રિકોણમિતિનો ખ્યાલ છે એ એક વર્તુળ દર્શાવે, એ પણ એકમ વર્તુળ. બેઝિક તમે જે ભણીને આવ્યા ને એ અહીંયા બેટા જોજો 0 હોય અને અહીંયા 90 હોય, એટલે તમે આટલો ભાગ ખાલી ભણીને આવ્યા છો. હવે એટલો ભાગ આપણા માટે આગળના ધોરણ માટે ઇનફ નથી, તો આપણે શું કરવું પડે? બધા જ ભાગ કરવા પડે, અથવા તો આવા કેટલા બધા ભાગ આવતા હોય એકની ઉપર, તો આ બધા જ ભાગ રિલેટેડ આપણે 11થમાં આપણે બેઝિક ત્રિકોણમિતિ વિધેય જોવાના છે, અને 12થમાં પછી ડાયરેક્ટ સાદરૂપમાં આપણે ઉપયોગી થશે. ક્લિયર? હવે જો હું તમને એક કોષ્ટક યાદ અપાવી દઉં, જે મહત્વનું કોષ્ટક છે અને તમે મૌખિક યાદ રાખેલું હશે, તો હું મારી રીતે તમને યાદ રાખવાની એક ટ્રાય કરું છું. પહેલાં તમે બધા જ બેટા એક વિધેય લખી દેશો લાઈનમાં. જો અહીં લખું સાઇન, કોસ અને ટેન, એના પછી કોટ, સેક અને કોસેક. આ વિધેય એક લાઈનમાં લખી દઈશું. રાઈટ? હવે જો હું અહીંયા લખી દઉં, આ રીતના એક લાઈન પાડી દઉં છું. હવે આપણે ખૂણા લખીએ. 0, 30, 45, 60 અને 90. ઓકે? હવે જો આપણે સાદરૂપ આપીએ છીએ, આ કોષ્ટક તમારું તૈયાર, જે તમે 10મા ધોરણમાં યાદ રાખીને આવી ગયા છો. જો અહીંયા હું દર્શાવું તો અહીંયા તમે 0 લખતા હતા, અહીંયા 30 લખતા હતા, અહીંયા 45 લખતા હતા, અહીંયા 60 લખતા હતા, અને અહીંયા આપણે 90 લખતા હતા. રાઈટ? હવે યાદ રાખવાની રીત વિદ્યાર્થી મિત્રો હું જો તમને કહું તો અહીંયા 0 છે તો ઉપર 0 લખશો. અહીંયા પછી એકડા ક્રમિક 1, 2, 3 અને 4. અહીંયા શું આવ્યું? 4. તો બધાને જ 4 વડે ભાગાકાર કરી દઈશું. આ બધાને 4 વડે ભાગાકાર. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કિંમત મળી એ બધાને ટોપી પહેરાવશું. ટોપી એટલે એનું વર્ગમૂળ લઈ લેશું. શું લેશું? વર્ગમૂળ લઈ લેશું. થઈ ગયું? હવે એની કિંમતનો આપણે ઉપયોગ કરીએ. ચાલો, 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા હોય તો આન્સર તો શું રહે? 0 જ રહેવાનો છે. એટલે અહીંયા લખાશે 0 લખાય. 1 ભાગ્યા 4 પોઈન્ટમાં આન્સર આવે, આપણે નહીં લખીએ તો વર્ગમૂળ છે, વર્ગમૂળ બંનેને અલગ આપી દો. 1 નું વર્ગમૂળ 1 કહેવાય અને 4 નું વર્ગમૂળ 2 કહેવાય. આ આપણને ખ્યાલ છે. 2 ભાગ્યા 4 તો વધે 1 ભાગ્યા 2. 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ આપણે નહીં કાઢી શકીએ તો અહીંયા લખતા હતા આપણે વર્ગમૂળમાં 2. ચાલો, 3 ભાગ્યા 4 પોઈન્ટમાં આન્સર આવે તો ડાયરેક્ટ લખું છું 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3
અને 4નું વર્ગમૂળ 2. 4 4 કેન્સલ, અહીંયા રહેશે 1, 1નું વર્ગમૂળ 1 રહેશે. એટલે આ કિંમત તમે મૌખિક યાદ રાખી લીધી હતી. તમે શું યાદ રાખતા હતા કે સાઇન 0 તો આન્સર 0, સાઇન 30 તો આન્સર 1/2, સાઇન 45 તો આન્સર 1/2 વર્ગમૂળમાં 2, સાઇન 60 તો આન્સર વર્ગમૂળમાં 3/2 અને સાઇન 90 તો આન્સર 1. આવું તમે યાદ રાખતા હતા. ક્લિયર? હવે આ જે વિધેય છે ને વિદ્યાર્થી મિત્રો, એ બાય 1 ગેટ 1 ફ્રી છે. જો સાઇન તમને આવડે ને તો કોસ તમને આવડે જ. પાછળથી શરૂ કરવાનું, એટલે માથું અને પગ છે ને અદલા બદલી કરી દેવાનું, વચ્ચેનું તો એમ જ રહેવાનું છે. એટલે આ 1 અહીંયા આવી ગયું. ચાલો અહીંયા વર્ગમૂળમાં 3/2 એટલે કે √3/2, વચ્ચેનું એમ જ 1/√2, આ 1/2 અહીંયા અને આ 0 અહીંયા રહેશે. એટલે જો સાઇનનું આવડી ગયું તો કોસનું તો ઓટોમેટિક આવડશે, કેમ કે તમે 90ના ખૂણા રિલેટેડ 10મા ધોરણમાં સાદરૂપ આપતા હતા કે સાઇન 90 - θ બરાબર તમે કોસ લખતા હતા. બસ એ જ છે આ સાદરૂપ. એવું હું તમને આગળ સંપૂર્ણ પાછો ખ્યાલ આપીશ, આ બેઝિક યાદ કરાવી દીધા પછી. હવે વિદ્યાર્થી મિત્રો tan માટે લખીએ. tan એટલે કે સાઇનના છેદમાં કોસ. જે આગળ મેં તમને કીધું તે બે વિધેયનો આ ભાગાકાર ગુણોત્તર બનશે. સાઇનની કિંમત તૈયાર છે, કોસની કિંમત તૈયાર છે, ખાલી કહેવાની વાત છે તો કહી દઈએ ભાઈ, ખરો બંનેનો ભાગાકાર. તો 0/1, હજી હમણાં હું કહી રહ્યો 0 ગમે તે આન્સર 0. ચાલો આ બંનેનો ભાગાકાર કરું તો 1/2 ભાગ્યા વર્ગમૂળમાં 3/2, છેદના બંનેના બબ્બે કેન્સલ, તો વધે શું 1/3. આ તો સાદરૂપ છે. ચાલો આ તો બંને સરખા એટલે નીકળી જ જાય, એટલે ત્યાં 1 આવી ગયું. હવે તમને આવડી ગયું બંનેના છેદમાં બબ્બે છે કેન્સલ, તો ઉપરમાંથી √3 વધે, નીચેમાંથી 1 વધે, લખવાની જરૂર નથી. 1/0, કોઈપણના છેદમાં વિદ્યાર્થી મિત્રો 0 આવે તો એને આપણે વ્યાખ્યાયિત નહીં કરીએ, અવ્યાખ્યાયિત. જોજો તમે ઇન્ફાઇનાઇટ લખો છો, એક કહેવા પ્રમાણે એ સેમ છે. ઇન્ફાઇનાઇટ એટલે એને છેલ્લે સુધી આપણે વ્યાખ્યાયિત નથી કરી શકતા. બાકી અવ્યાખ્યાયિત અને ઇન્ફાઇનાઇટનો મિનિંગ જોઈએ તો અલગ થાય, પણ આપણી સમજણ માટે અત્યારે એક સરખો લઈ લેશું. અને ક્લિયર? અહીંયા લખું છું અવ્યાખ્યાયિત. ચાલો કોટ એટલે કયા બે વિધેયનો ગુણોત્તર? તો તમે કહેશો સર કોસના છેદમાં સાઇન 10માં આવી ગયું છે. તો મેં હમણાં કીધું તેમ એક લાઈન લખો તો બાકીની લાઈન તો બાય 1 ગેટ 1 ફ્રી બની જશે. એટલે સાઇન લખી તો કોસ આવડી ગઈ, tan લખી તો કોટ આવડી જશે. કરો પાછળથી શરૂઆત ભાઈ, કે અવ્યાખ્યાયિત અહીંયા √3 1 1/√3 અને 0 થઈ ગયો. ચાલો સેક. સેક એટલે શું લખાય? જો અહીંયા લખું સેક એટલે તમે લખશો સર 1/cos. કોસની કિંમત રેડી છે અને 1/2 મૂકવાની. 1/1, ચાલો 1 √3/2, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, તો 2/√3 રહેશે. રાઈટ? અહીંયા 1/1/√2, બાય એટલે એના છેદમાં 1 છે, એટલે છેદનો છેદ જો 1/1/√2, છેદનો છેદ અંશમાં એટલે ખાલી √2 વધે. 1/1/2 એટલે 2 ઉપર જશે, અને 1/0 એટલે કે અવ્યાખ્યાયિત. આપણે આગળ લખતા હતા તે. જો વિદ્યાર્થી મિત્રો સેક તમને આવડે ને તો કોસેક 100% તમને આવડે. ઉલટી શરૂઆત કરીએ. અવ્યાખ્યાયિત 2 વર્ગમૂળમાં 2, અહીંયા રહેશે 2/3 અને 1 અહીંયા પાછો આવશે. એટલે આ જે કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો, આ તમે 10મા ધોરણમાં યાદ રાખીને આવી ગયા છો. મેં તમને 11મામાં એને યાદ અપાવ્યું. શું કામ? કેમ કે આ કોષ્ટકની મદદથી જ આ બાકીના જે ભાગ છે એની કિંમત મેળવી શકાય. હા,
નિશાની એમાં પ્લસ માઇનસ હોઈ શકે, પણ ઉપયોગ તો કોનો થાય? આ કોષ્ટકનો જ થશે. ચાલો ફરી વખત હું તમને યાદ અપાવી દઉં કોષ્ટક. પહેલા શું લખશું બેટા? વિધેય લખી દઈશું. સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, ક્રમમાં યાદ રાખી લો. સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. પછી ખૂણો લખશું 0, 30, 45, 60 અને 90. 0 છે તો એની ઉપર 0, પછી એકડા ક્રમિક 0, 1, 2, 3, 4, છેલ્લે 4 તો બધાને ભાગ્યા 4 કરી દેવાનું. આ બધાને ભાગ્યા 4 થઈ ગયા. બધાનું વર્ગમૂળ લઈ લીધી. જો થઈ ગયો. હવે બેટા સાદરૂપ આપતું જવાનું, ભાગાકાર કરે વર્ગમૂળ આપતું જવાનું. પોઈન્ટમાં આન્સર નહીં લખીએ. 0 ભાગ્યા 4 તો 0 ભાગ્યા ગમે તે એટલે 0. 0નું વર્ગમૂળ 0, 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2. 2 ભાગ્યા 4 ભાગ ચાલે છે તો 2 વડે ભાગ ચલાવ્યા, 1/2 વધે. 1નું વર્ગમૂળ 1, 2નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં 2, 3નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં 3, 4નું વર્ગમૂળ 2, 4 4 કેન્સલ, 1, 1નું વર્ગમૂળ 1 રહેશે. સાઇન આવડે તો મેં કીધું એમ બાય 1 ગેટ 1 ફ્રીમાં. કોસ તો આવડે, પાછળથી શરૂઆત કરો. 1 √3/2, 1/√2, 1/2 અને 0. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, તો સાઇન અને કોસની કિંમત રેડી છે તો બંનેની કિંમતનો ભાગાકાર કરવાનો. છેદ સરખા હોય તો નીકળી જવાના છે, બાકી કિંમત વધે તે. આ બધું સાદરૂપ છે. ટેન આવડે તો કોટ આવડે, પાછળથી શરૂઆત કરો. લખાઈ ગયું. સેક એટલે મેં પહેલા તમને બતાવી દીધા વ્યસ્ત વિધેય. સેક કોનું વ્યસ્ત? કે ભાઈ 1/cos નું વ્યસ્ત. તો 1/છેદમાં કોસની કિંમત લખવાની, સાદરૂપ આવે એ આપણો આન્સર. આ તો બધું સાદરૂપ છે. નીચે લખીએ આપણી કિંમત, જે તમે યાદ રાખેલી જ હશે એવું માનીને હું ચાલું છું. આને કંઈ લખવાની જરૂર નથી, આ સમજણ હતી. સેક આવડે તો કોસેક આવડે વિદ્યાર્થી મિત્રો. કોસેકમાં પાછળથી શરૂઆત કરો. તો આજે ત્રિકોણમિતીય ખૂણાઓનું 0 થી 90 સુધીનું માપ કે જે બેઝિક આપણે ભાગ પાડેલા છે તે 0, 30, 45, 60 અને 90. બાકી આને વચ્ચેની કિંમત મળે એવું કંઈ જરૂરી નથી. સાઇન 20 મળે, સાઇન 25 મળે, સાઇન 26 મળે, આ જ રીતના કોસ, ટેન, સેક બધા જ કિંમત મળે. પણ એ આપણે યાદ નહીં રાખીએ, આ બેઝિક કિંમત આપણે યાદ રાખીશું. ક્લિયર? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આજે જે સમજાવેલું છે એને હું ફરી વખત યાદ રખાવું અને એ તમે જ્યાં સુધી અભ્યાસ કરો છો ત્યાં સુધી યાદ રાખશો એવી આશા રાખું છું. તો રિવિઝન કરીએ ફરી એક વખત. એક પહેલી વસ્તુ આપણે ભણ્યા બેટા કે બાજુઓના રિલેટેડ ગુણોત્તર. તો સાઇન માટે તમે યાદ રાખ્યું સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ માટે પાસેની બાજુના છેદમાં કર્ણ, ટેન માટે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, કોટ માટે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, સેક માટે કર્ણના છેદમાં પાસેની બાજુ, કોસેક માટે કર્ણના છેદમાં સામેની બાજુ. પૂરું. 3 નિત્યસમ યાદ રાખ્યા. નિત્યસમ યાદ રાખવાની ચાવી પણ મેં તમને કહી દીધી કે સાઇન પ્લસ કોસ એ કોકોનટ લઈને એસટી બસમાં બેઠા. લખવાની રીત તમને સમજાવી દીધી. તો નિત્યસમ પહેલું સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. બીજું કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ત્રીજું સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. પૂરું. વ્યસ્ત વિધેય મેં તમને સમજાવ્યું. તો વ્યસ્ત વિધેયમાં સાઇનનું વ્યસ્ત કોસેક, કોસેકનું વ્યસ્ત સાઇન, કોસનું વ્યસ્ત સેક, સેકનું વ્યસ્ત કોસ, ટેનનું વ્યસ્ત કોટ, કોટનું વ્યસ્ત ટેન. એના રિલેટેડ સાદરૂપ શું બને એ જો મેં અહીંયા લખી દીધું છે. આ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. અને છેલ્લું મેં બેટા સમજાવ્યું તમને કોષ્ટક 0 થી 90ના ખૂણા સુધીનું કોષ્ટક લખવાની રીત. પહેલા વિધેય સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, પછી ખૂણા 0, 30, 45, 60, 90 અને પછી આ ઉપરની આપણો લોજિક એના રિલેટેડ આ કોષ્ટક ભરાઈ જશે. એટલે આ કોષ્ટક જ્યાં સુધી મૌખિક ન આવડી જાય ત્યાં સુધી બેટા તમે લખશો અને એની પ્રેક્ટિસ કરશો. જો હું ક્લાસમાં તમારી સમક્ષ લાઈવ હોત તો હું ડેઈલી તમને આ લખાવે, પણ અત્યારે બેટા પોસિબલ નથી બની શકતું. તો હું એવી આશા રાખીને બેસું કે તમે ડેઈલી 1 વીક સુધી આ તમે ડેઈલી લખશો કે જેથી કરીને તમારા લોહીમાં આવી જશે. અને આપણે લોહીમાં લાવવું એ જ આપણા માટે મહત્વનું છે. કેમ કે મેથ્સવાળાના તો જ્યારે બ્લડ ગ્રુપ ચેક થતા હોય ને ત્યારે પણ એવું આવવું જોઈએ કે મેથ્સ પોઝિટિવ, તો જ સૂત્ર તમારા લોહીમાં આવશે ને. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખી લેશું. ક્લિયર?
અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બેટા હવે આપણે 11મું ધોરણ શરૂ કરીશું. તમે જે આ ખૂણો લખતા હતા ને, ખૂણો 0, 30, તો આ ખૂણાને બેટા હવે 2 પ્રકાર પડે, એક અંશ માપ, એક રેડિયન માપ. એના વચ્ચેનું રિલેશન શું છે, એ કેવી રીતના આવે, આ બધી જ વસ્તુ તમને હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખવાડીશ. અંશ માપ અને રેડિયન માપ. ક્લિયર? તો આ વસ્તુ બેટા ખાસ તમે ધ્યાન રાખશો અને યાદ રાખશો એવી આશા સાથે નેક્સ્ટ વિડીયો આપણે શરૂઆત કરશું. થેન્ક યુ.